वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। सुमतगुरु समारम्भाम् नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 37મા શ્લોકની અંદર કહે છે, વિશ્વાસઘાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ। અર્થાત કે કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા। વિશ્વાસઘાત એટલે શું? સર્વપ્રથમ તો કોઈક વ્યક્તિને એવું કહેવામાં આવે કે હું તારું કાર્ય તારી સહાય અવશ્ય કરીશ, એ પ્રમાણે એને વિશ્વાસ આપી એના થકી જે વિરુદ્ધ આચરણ કરવું, અર્થાત કે એનું કોઈ કાર્ય ન કરવું, એની સહાય ન કરવી, એનો ઘાત કરવો, તેને વિશ્વાસઘાત કહેવામાં આવે। અને શાસ્ત્રોની અંદર આ વિશ્વાસઘાતનું કોઈ પણ પ્રાયશ્ચિત જોવા મળતું નથી। આ સંબંધમાં આપણા ભારતના ઇતિહાસની અંદર કેટલાક દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે 12મી સદીની અંદર ભારત વર્ષની અંદર કન્નૌજના રાજા જયચંદ અને દિલ્હીના અધિપતિ પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે સાર્વભૌમ રાજા થવાની ઈચ્છા અત્યંત પ્રબળ થઈ ગઈ।
આમ જોવા જઈએ તો પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ એ બંને જણા સગા મસિયાઈ ભાઈઓ થાય, માસીના દીકરા થાય. જયચંદના ભાગમાં કન્નોજનું રાજ્ય અને પૃથ્વીરાજ ચૌહાણના ભાગની અંદર અજમેરનું રાજ્ય આવેલું હતું. અને દિલ્હીના રાજા તરીકે પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદના નાના જે કહેવામાં આવે અનંગપાળ એ રાજ્ય કરતા હતા. પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી વીરતા એટલી બધી અદ્ભુત હતી કે અનંગપાળ જે છે એ પોતાની હયાતીની અંદર જ દિલ્હીની સંપૂર્ણ સલ્તનત જે છે એ પૃથ્વીરાજ ચૌહાણને અર્પણ કરી દઈ. કારણ કે એ જાણે છે કે ભારતની યથાર્થપણે રક્ષા કરનારો એક આ પૃથ્વીરાજ ચૌહાણ જ છે, બીજું કોઈ નથી. કારણ કે પૃથ્વીરાજ ચૌહાણે પોતાના સાહસથી ભારતના કેટલાય પ્રાંતો જે છે એ જીતી લીધેલા હતા, જ્યારે જયચંદ એવું પરાક્રમ બતાવી ન શકેલો. એટલે પોતાની ઉપસ્થિતિની અંદર જ અનંગપાળે દિલ્હીની સલ્તનત જે છે એ પૃથ્વીરાજ ચૌહાણને અર્પણ કરી દીધીને એ પરલોકવાસી થયા. એટલે પૃથ્વીરાજ ચૌહાણ ભારત વર્ષના મોટા ભાગના ભૂભાગના રાજા થઈ ગયા હતા. અને એ જ વાત જયચંદના પેટની અંદર ખટકતી હતી. એ જમાનામાં આયે દિન ભારત વર્ષની ઉપર વિદેશી આક્રાંતાઓ આક્રમણ કરતા હતા. અને એમાં પણ અફઘાનિસ્તાનનો સુલતાન મોહમ્મદ ગોરી એ વારંવાર આક્રમણ કરવા માટે તૈયાર થતો હતો અને 17 વખત પૃથ્વીરાજ ચૌહાણે એને પરાજિત કરી દીધેલો હતો. 10-10 લાખ માણસોની સેના લઈને આવતો હતો અને પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ગોરીને બાદ કરતા બધાને કાપીને ફેંકી દેતા હતા. કારણ કે એટલી તાકાત હતી પૃથ્વીરાજ ચૌહાણની. પૃથ્વીરાજ ચૌહાણે ભારત સિવાયના કોઈ પણ ભૂભાગની ઉપર પોતાની દ્રષ્ટિ નાખી ન હતી. એ પોતાનું સામ્રાજ્ય જે છે એ સુરક્ષિત રાખવા માંગતો હતો. એટલે એણે ભારત સિવાય ઇતર કોઈ પણ પ્રાંતની ઉપર પોતાની દ્રષ્ટિ દોડાવી જ નહીં. અને 17 વખત જીતેલું રાજ્ય એ પાછું આપી દેતો હતો. હવે આ તરફ શું થયું? જયચંદના પેટની અંદર તેલ તો રડાયું છે. કારણ કે મોહમ્મદ ગોરીની સાથેની લડાઈની અંદર કેટલીય વખત જયચંદ જે હતો એ પૃથ્વીરાજની સહાય કરવા માટે તત્પર થઈ ગયો હતો ને એણે સહાય કરેલી પણ હતી. પરંતુ જ્યારે દિલ્હીની સલ્તનત અનંગપાળે પૃથ્વીરાજ ચૌહાણને આપી દીધી ને એટલે એને એમ થયું કે મારા નાનાએ મારી સાથે અન્યાય કર્યો. એટલે એણે શું કર્યું, કેટલાક રાજાને પોતાની સાથે મેળવી લીધા અને એણે પોતાને સાર્વભૌમ રાજા તરીકે જાહેર કરી દીધું કે ભારતનો એક ક્ષત્રિય શાસક હું છું, એમ જાહેર કરી દીધું. અને રાજસૂય યજ્ઞ
કરવાનો પ્રારંભ કર્યો. રાજસૂય યજ્ઞ એ જ કરી શકે જે સંપૂર્ણ પૃથ્વીનો એક ક્ષત્રિય શાસક હોય. બીજા કોઈ પણ વ્યક્તિ રાજસૂય યજ્ઞ ન કરી શકે. કલયુગની અંદર રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ કરવાની મનાઈ છે, છતાં પણ જયચંદ જે છે એ રાજસૂય યજ્ઞ કરવા તૈયાર થઈ ગયું. અને એની અંદર એણે ભારત વર્ષના બધા જ રાજાઓને નિમંત્રણ આપ્યું, કેવલ પૃથ્વીરાજ ચૌહાણને ન આપ્યું. અને એ રાજસૂય યજ્ઞની અંદર એણે જાહેરાત કરી દીધી કે મારી ભગીની અર્થાત કે બહેન સંયોગિતા એ સ્વયંવર કરશે, અને સ્વયંવરમાં જે પણ કોઈક વ્યક્તિ યોગ્ય હશે એને એ જયમાળા પહેરાવશે. આ પ્રમાણે રાજસૂય યજ્ઞ અને સ્વયંવરનું આયોજન થઈ ગયું. અને રાજસૂય યજ્ઞના દ્વારની ઉપર પૃથ્વીરાજ ચૌહાણનું એક પૂતળું બનાવ્યું અને ત્યાં પૂતળું બનાવીને મૂક્યું અને દરેકને આજ્ઞા કરી કે જે પણ કોઈક વ્યક્તિ યજ્ઞ મંડપમાં કે સ્વયંવરમાં પધારે તેણે પૃથ્વીરાજના પૂતળાને ચંપલથી ઠોકર મારવી અથવા પોતાના પગરખાથી એનો સ્પર્શ કરવો. જયચંદની બહેન સંયોગિતા એ મનોમન પૃથ્વીરાજ ચૌહાણને વરી ચૂકેલી. એટલે એ સ્વયંવરની અંદર જયમાળા લઈને આવે છે અને ચાલતી ચાલતી જઈને પૃથ્વીરાજના પૂતળાને અર્થાત કે એની પ્રતિમા જે છે એને જયમાળા પહેરાવી દઈ. એટલે સ્વયંવરની અંદર ખળભળાટ થઈ ગયો. એવા સમયની અંદર પૃથ્વીરાજ ચૌહાણ પણ કન્નોજ આવી પહોંચેલો ગુપ્ત વેશમાં. કારણ કે સંયોગિતાએ એને આવવા માટે પ્રથમથી જ જણાવી દીધેલું હતું. અને સ્વયંવરની મધ્યમાંથી ઘોડા પર બેસીને એ સંયોગિતાનું અપહરણ કરે છે અને એને ત્યાંથી લઈ જાય છે. પૃથ્વીરાજની તાકાત એટલી બધી હતી કે એની સામું કોઈ પણ વ્યક્તિ બોલી શકે એવું તો હતું જ નહીં. એટલે બધા જ રાજાઓ જેમ છે તેમ બેહી રહ્યા, કોઈ કઈ બોલી શક્યો નહીં. એક તો દિલ્હીની સલ્તનત પોતાને મળી નથી, અને બીજું પોતાની બહેનનું પણ અપહરણ કરી દીધું. એટલે જયચંદ જે છે એ વધુ ક્રોધે ભરાઈ ગયો. આ તરફ પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાને લઈને દિલ્હી આવી જાય છે, ત્યાં લગ્ન કરે છે. અને એ પણ સંયોગિતાના રૂપની અંદર એટલો બધો આસક્ત થઈ ગયો કે રાજકાજને તિલાંજલિ આપી દીધી એણે. અને આખો દિવસ રાણીવાસની અંદર પડી રહેતો હતો. રાજ્યના બધા અંગ પરથી એને ધ્યાન હટાવી દીધું. એના મંત્રીઓને બધા વફાદાર હતા, પરંતુ રાજાના દર્શન વર્ષો સુધી પ્રજાને થયા નહીં. એટલે પ્રજા પણ બિચારી આકુળ વ્યાકુળ થઈ ગઈ. એ કરવું શું? હવે આ તરફ જયચંદે મોહમ્મદ ગોરીને પત્ર લખ્યો કે હું તારી સહાય કરવા માટે તૈયાર છું, તું ભારતની ઉપર આક્રમણ કર. મોહમ્મદ ગોરી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ચૂકેલો હતો. એની પાસે ન સૈન્ય હતું, ન ધન હતું, કંઈ જ હતું નહીં.
જય તેને કહ્યું કે હું તને સહાય કરું છું, તું સૈન્ય ભેગું કર, તારી પાસે જે હોય તે લઈને આવો, મારું સૈન્ય તારી સાથે છે અને આ ધન પણ તને આપું છું. મમ્મદ ગોરીએ સૈન્ય ભેગું કર્યું. એવા સમયની અંદર એક ઘટના બની. પૃથ્વીરાજ ચૌહાણ જે હાથીની ઉપર બેસીને નિત્ય યુદ્ધ કરવા માટે જતો હતો, એ હાથી એક દિવસ ગાંડો થઈ ગયો. અને એ દિલ્હીની અંદર ઉત્પાત મચાવવા લાગ્યો. કેટલાય વ્યક્તિને એણે પોતાના પાડ તળ નીચે કચડી નાખ્યા, કેટલી દુકાનો તોડી નાખી, કેટલા મકાનો હતા એણે ધ્વંસ કરી નાખ્યા. હવે આ બાબતની જાણ જે છે એ પૃથ્વીરાજના મિત્ર અને એના સેનાપતિ ચામુંડરાયને પડી. એટલે ચામુંડરાયે હાથમાં ગદા લીધી અને જે તરફથી હાથી આવતો હતો તે જ તરફ પોતાના ઘોડાની ઉપર એ બિરાજમાન થઈ ઘોડાને પૂરપાટ કરતો દોડાવે છે. અને જેવો હાથી નજીક આવે છે એટલે ઘોડા પરથી છલાંગ મારીને પોતાની અંદર જેટલી તાકાત હતી એટલી તાકાત લગાવીને હાથીના ગંધ સ્થળની ઉપર કચકચાવીને ગદાનો પ્રહાર કરે છે. ને જ્યાં ગદાનો પ્રહાર થાય એટલે હાથી જે છે ત્યાંને ત્યાં ધ્વંસ થઈ. ચામુંડરાયની અંદર એટલી શક્તિ હતી, ભક્તો, દેવીનો ઉપાસક હતો. હાથી ધ્વંસ થઈ ગયો ને આ પાછો પૃથ્વીરાજ ચૌહાણનો માનીતો હાથી હતો. અને આની જાણ પૃથ્વીરાજ ચૌહાણના માણસોએ પૃથ્વીરાજ ચૌહાણને આપી. એટલે પૃથ્વીરાજ ચૌહાણે ચામુંડરાયને પોતાની પાસે બોલાવ્યો અને કીધું કે તે મારો હાથી માર્યો જ કેમ? હજુ એ કઈ બોલવા જાય એ પહેલા એ એક જ વસ્તુ બોલે કે તે મારો હાથી માર્યો જ કેમ? માટે આજથી તને હું તારા અધિકારમાંથી નિવૃત્ત કરું છું. ચામુંડરાય પણ ક્રોધાયમાન થઈ ગયા અને ત્યાં જ પૃથ્વીરાજ ચૌહાણની સન્મુખ પ્રતિજ્ઞા કરે છે કે હવે પછી જીવનની અંદર હું હથિયાર નહીં ઉઠાવીશ. પૃથ્વીરાજ ચૌહાણની જીત જે છે એ ચામુંડરાયની ઉપર હતી, કારણ કે ચામુંડરાય એટલા વીર હતા. પૃથ્વીરાજ ચૌહાણ વર્ષો સુધી જનાનખાનાની અંદર પડી રહ્યા છતાં પણ કોઈ વ્યક્તિની તાકાત નહીં હતી કે દિલ્હીની સામુ આંખ ઉઠાવીને જોઈ શકે, કારણ કે ચામુંડરાય ઉપસ્થિત હતા. એટલે કોઈ પણ શત્રુ ત્યાં આવી શકતું ન હતું. પરંતુ હવે ચામુંડરાય પોતાના અધિકારમાંથી નિવૃત્ત થયા એટલે મમ્મદ ગોરીને અવકાશ પ્રાપ્ત થઈ ગયો અને એણે દિલ્હીની ઉપર હુમલો કરી દીધો. સર્વપ્રથમ તો એણે દિલ્હીના આજુબાજુના જે વિસ્તારની પ્રજાઓ હતી એને લૂંટવા માંડી, એને મોતને ઘાટ ઉતારવા માંડી. સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓનું તિલભંગ કરવા લાગ્યા. અંતે આ બધી જ જાણ જે છે એ પૃથ્વીરાજ ચૌહાણને થઈ. એટલે એણે સૈન્યને સજ્જ કર્યું. ચામુંડરાયને તો પહેલેથી જ કાઢી નાખેલા હતા. એટલે પૃથ્વીરાજ ચૌહાણે પુનઃ ચામુંડરાયને બોલાવ્યા. ચામુંડરાયે કહ્યું હું સહાય કરીશ, પરંતુ હું શસ્ત્ર ન પકડીશ ને શસ્ત્રના નામની અંદર હું લાકડાના શસ્ત્ર પકડીશ. પૃથ્વીરાજ કહે મંજૂર છે. તરાઈના મેદાનની અંદર પૃથ્વીરાજનું સૈન્ય અને ઘોરીનું સૈન્ય 10-10 લાખ માણસ આમને સામને હતા. ભયંકર યુદ્ધ થયું. જયચંદ જે પૃથ્વીરાજ ચૌહાણના પક્ષની અંદર હતો એ આ વખતે ઘોરીના પક્ષની અંદર ઉભો રહ્યો છે. ભયંકર યુદ્ધ થયું.
ચામુંડરાએ અત્યંત વીરતા બતાવી અને લાકડાની ગદાથી હજારોની સંખ્યાની અંદર ઘોરીના સૈન્યનો એણે કચ્ચર ઘાણ વાળી દીધો, પરંતુ છેલ્લે લાકડાના શસ્ત્રો ક્યાં લગીને કામ લાગે? ચામુંડરાયને બધાએ ઘેરી લીધો અને એનું મૃત્યુ થઈ ગયું. છતાં પૃથ્વીરાજ ચૌહાણ હજુ હયાત છે. સંધ્યાકાળનો સમય આવી ગયો છે. ઘોરી પોતાના હાથીની ઉપર સામે આવીને ઉભો રહી ગયો. પૃથ્વીરાજ ચૌહાણ પણ સામે આવેલો છે. પૃથ્વીરાજ ચૌહાણે પોતાનું અચૂક બાણ કાઢ્યું છે, તો ઘોરીએ ભાલો હાથમાં લીધો છે અને જ્યાં પૃથ્વીરાજ ચૌહાણ બાણ ચલાવવા માટે તૈયાર થાય છે ને જ્યાં બાણ ખેંચે છે ત્યાં જ પણછ તૂટી જાય છે અને પેલી બાજુ ઘોરી જે છે એ ભાલો ચલવી રહી છે અને એ ભાલો પૃથ્વીરાજ ચૌહાણના હાથીના ગંધ સ્થળની અંદર લાગે છે ને હાથી ઢેર થઈ જાય છે, નીચે પડી જાય છે. પૃથ્વીરાજ ચૌહાણ ભૂમિ પર આવી ગયો એટલે બધા જ લોકો એને ઘેરી લે છે અને પૃથ્વીરાજ ચૌહાણ કેદ થઈ જાય છે. ત્યારબાદ દિલ્હીની સલ્તનતની ઉપર મહમ્મદ ગોરી આવીને બિરાજમાન થાય છે. પૃથ્વીરાજ ચૌહાણને લાવવામાં આવે છે. પોતાના સેવકોને કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણને બેડીઓ પહેરાવી અફઘાનિસ્તાન લઈ જાઓ. પૃથ્વીરાજ ચૌહાણ કહે છે કે મેં તને 17 વખત હરાવેલો હતો અને 17 વખત તને છોડી દીધો, આજે તું મને છોડી દે. મહમ્મદ ગોરી કહે કે જો તને હું છોડી દઉં ને તો પછી હું આ ધરાતલની ઉપર રહીશ નહીં, કારણ કે હું તારી વીરતા જાણું છું. તો પુનઃ સૈન્ય ભેગું કરીને આવી મને જ સમાપ્ત કરી દે ને આ વખતે કેવલ મને નહીં સંપૂર્ણ અફઘાનિસ્તાનને પણ તું સમાપ્ત કરી નાખે. એવા સમયની અંદર જયચંદ આવે છે. ત્યાં પૃથ્વીરાજ ચૌહાણને જોઈને હસે છે. મહમ્મદ ગોરીને કહે છે કે સુલતાન, યુદ્ધ કરતા પહેલા આપણે એક કરાર કરેલો કે તમારે પૃથ્વીરાજ ચૌહાણને હટાવીને દિલ્હીની ભાગદોડ અમારા હાથની અંદર આપી દેવાની છે. તો હવે દિલ્હીનું રાજ તમે અમને આપી દો. ત્યારે મહમ્મદ ગોરી કહે છે કે દોસ્ત, તું તારા દેશનો ન થઈ શક્યો તો તું અમારો કેવી રીતના થવાનો? આટલું બોલીને પોતાની પાસે જે ખડગ હતું એ કાઢે છે ને ત્યાંને ત્યાં દરબારની અંદર એનો શિરોચ્છેદ કરી નાખે છે. વિશ્વાસઘાતનું પરિણામ જુઓ કેટલું ભયંકર થાય છે. મહમ્મદ ગોરી ત્યાંને ત્યાં જ એના 2 ટુકડા કરી નાખે છે. એનું રાજ્ય પણ કબજે કરી લે. ત્યારબાદ દિલ્હીની સલ્તનતની ઉપર પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને એ બિરાજમાન કરી પૃથ્વીરાજ ચૌહાણને લઈને એ અફઘાનિસ્તાન ચાલ્યો જાય છે. અફઘાનિસ્તાનની અંદર એને કેદખાનાની અંદર રાખવામાં આવે છે, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ એટલો બધો બળ્યો હતો કે જે પણ કોઈક વ્યક્તિ એની પાસે આવે ને એને મોતને ઘાટ જ ઉતારી દેતો હતો. એટલે મહમ્મદ ગોરીએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે પૃથ્વીરાજ ચૌહાણના નેત્ર કાઢી નાખો, અને એના સૈનિકોએ પૃથ્વીરાજ ચૌહાણના નેત્રની અંદર સળગતા સોયા જે આવે ને એ ભૂકી દીધા અને એને નેત્રહીન કરી દીધો. આ તરફ પૃથ્વીરાજ ચૌહાણનો મિત્ર ચંડ બારોદ નામનો હતો. એને વિચાર કર્યો
કે મારે કોઈ બી હિસાબે પૃથ્વીરાજ ચૌહાણને ગૌરીની કેદમાંથી મુક્ત કરવો છે. બારોટ લોકો એટલે ચારણ કહેવાય છે ને એ લોકો દેવી પુત્ર કહેવાય ને એ લોકો એટલા બધા પવિત્ર હોય કે રાજાના જનાનખાના પર્યંત એ લોકોને જવાનો અધિકાર, રાજા પણ એ લોકોને રોકી ન શકે. ચરિત્રના એ લોકો એટલા બધા શુદ્ધ. આજે પણ ચારણી જે પણ કોઈ વ્યક્તિ હોય એ બોલવાની અંદર બહુ જ સ્પષ્ટ વક્તા હોય અને ચરિત્રના એ લોકો બહુ શુદ્ધ હોય. ચંડ બારોટ દિલ્હીથી અફઘાનિસ્તાન આવે છે અને પોતાની વાક છટા એટલી બધી ઉત્તમ હતી એટલે કેમેય કરીને એ સુલતાન લગીન પહોંચી જાય અને સુલતાનને મળે છે ને કહે છે કે તમારે ત્યાં જે આ પૃથ્વીરાજ ચૌહાણ છે એ આંખો પર પાટા બાંધીને પણ નિશાન લગાવી શકે છે અને એનું નિશાન જે છે એ અચૂક છે. એ શબ્દવેદી વિદ્યાને જાણનારો છે. મોહમ્મદ ગોરી કે એવું કંઈ હોતું હશે. ચંડ બારોટ કહે છે કે તમે એક વખત રંગમંચનું આયોજન કરો અને પૃથ્વીરાજ ચૌહાણને બોલાવો. મોહમ્મદ ગોરી કે ભલે, અને રંગમંચનું આયોજન કરવામાં આવ્યું. એના આગલે જ દિવસે ચંડ બારોટ જે છે એ પૃથ્વીરાજ ચૌહાણને જઈને મળે છે અને પોતાનો પરિચય આપે છે કે હું તારો મિત્ર ચંડ બારોટ. બંને મિત્ર એકબીજાને ભેટીને ખૂબ રડે છે અને એણે કહ્યું કે પૃથ્વીરાજ તમે આકુળ વ્યાકુળ ન થાઓ. આપણે મોહમ્મદ ગોરીને મારવાની યોજના બનાવી દીધી છે. કાલે સવારે તમને રંગમંચની અંદર ઉપસ્થિત કરવામાં આવશે અને શબ્દવેગી બાણ ચલાવવાનું સુલતાન તમને કહેશે. ત્યારે તમારે મારા ઈશારાતની ઉપર નજર રાખવાની છે. હું જે પ્રમાણે બોલું તે પ્રમાણે તમારે કરવાનું છે. પૃથ્વીરાજ ચૌહાણ કહે મંજૂર. પ્રાતઃકાલ થયો, રંગભૂમિને સજાવવામાં આવી, પૃથ્વીરાજ ચૌહાણને ઉપસ્થિત કરવામાં આવ્યા. મોહમ્મદ ગોરી એક ઊંચા આસનની ઉપર બેઠેલો. મોહમ્મદ ગોરી કહે છે કે પૃથ્વીરાજ, અમને પણ તું તારી કલાનું પ્રદર્શન બતાવો. પૃથ્વીરાજ કહે ભલે. પૃથ્વીરાજ ચૌહાણે હાથની અંદર ધનુષ અને બાણ ધારણ કર્યા અને ત્યાં જ પેલો સુલતાન બોલ્યો કે સુભાન અલ્લાહ. એટલું શબ્દ બોલ્યો ને એટલે ચંડ બારોટ એની પાસે ઉભો રહ્યો હતો અને એ બોલ્યો 4 વાંસ 54 ગજ ઉંગલ અષ્ટ પ્રમાણ એ પર બેઠો હે સુલતાન, મત ચૂક પૃથ્વી. ખાલી આટલું બોલ્યા એટલે પૃથ્વીરાજ ચૌહાણે સનન કરતું તીર લીધું, કાઢ્યું અને સીધું ગોરી પર નિશાન તાક્યું અને જેવું બાણ વાગ્યું એટલે ગોરીનું મસ્તક જે છે એ ધડ પરથી સીધું રંગમંચમાં આવીને પડ્યું. મોહમ્મદ ગોરીના માણસોએ જોયું કે આપણા સુલતાનને પૃથ્વીરાજ ચૌહાણે મારી નાખ્યો છે. એ લોકો પૃથ્વીરાજ ચૌહાણને મારવા માટે દોડ્યા. એટલે પૃથ્વીરાજ ચૌહાણ ચંડ બારોટને કહે છે કે વિધર્મીઓના હાથે આપણે મરવું એના કરતાં આપણે એકબીજાને મારી નાખીએ. સર્વપ્રથમ તું મારા પેટની અંદર કટાર માર, કારણ કે જો હું તને પહેલા મારીશ તો તું ઊભો નહીં થશે, એટલે તું પહેલા મને કટાર માર. અને ચંડ બારોટ પહેલી કટાર જે છે એ પૃથ્વીરાજના પેટમાં મારે છે
અને પૃથ્વીરાજ મરતા મરતા પોતાની પાસે જે કટાર હોય છે એના દ્વારા ચંડ બારોટનું માથું જે છે એ ઉતારી લે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે વિશ્વાસઘાત જે છે એ બહુ મોટું પાપ છે. જયચંદે વિશ્વાસઘાત કર્યો તો 800 વર્ષ પર્યંત આ ભારત દેશ જે છે એ યવનોના હાથમાં જતો રહ્યો. ને આજે પણ તમે જુઓ, અત્યારની સરકાર તો ભાઈ વ્યવસ્થિત છે, પરંતુ અત્યાર પર્યંત આપણે લોકો યવનના રાજની અંદર જ જીવતા હતા. ગૌરી મૃત્યુ પામ્યો, જયચંદ મૃત્યુ પામ્યો. જયચંદ મૃત્યુ પામીને ભૂત ખાય છે. આજે પણ ભૂત થઈને રખડે છે. જે વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો એનું પરિણામ જુઓ. આજે પણ ભૂત થઈને બુંદેલખંડની અંદર એ રખડે છે. માટે દગો કોઈનો સગો નથી, યાદ રાખજો. વિશ્વાસઘાત ક્યારેય પણ ન કરવો. ભગવાન સ્વામિનારાયણે પણ આ જ વાત શિક્ષાપત્રીની અંદર કહેલી. બીજો એક પ્રસંગ આપણા સંપ્રદાયનો છે. એક સમયની વાત છે, ભગવાન સ્વામિનારાયણ એબલ ખાચરના દરબારની અંદર બિરાજમાન હતા. એવા સમયની અંદર એબલ ખાચર જે છે એ સભામાં આવ્યા અને ભગવાન શ્રી હરિને પગે લાગી એમની સમીપમાં બેઠા. ભગવાન શ્રી હરિ એબલ ખાચરને ઉદ્દેશીને કહે કે એબલ ખાચર, તમારો સેવક અચળ ઘર છે, એના ઉપર તમને હેત વધારે કે દાદા ખાચરની ઉપર તમને હેત વધારે? દાદા ખાચર એબલ ખાચરના પુત્ર થાય અને અચળગઢ જે છે એ એબલ ખાચરનો સેવક થાય. ત્યારે એબલ ખાચર કહે કે પ્રભુ, મને જેવું મારા સેવક અચળગઢની ઉપર હેત છે એવું મને દાદા ખાચરની ઉપર નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે એબલ ખાચર, અચળગઢની વૃત્તિ જે છે એ પહેલા જેવી નથી. પહેલા જે વફાદાર હતો, હવે એની વફાદારીની અંદર શંકા છે. માટે એના પર ધ્યાન રાખજો. કંઈ પણ નજર ચૂક કરશો તો એ વસ્તુ, અર્થાત કે એ કંઈ પણ વસ્તુ લઈને ત્યાંથી ચાલ્યું જશે. એબલ ખાચર કહે કે પ્રભુ, એ તો વિશ્વાસપાત્ર મારો સેવક છે, એ મારો વિશ્વાસઘાત ક્યારેય પણ ન કરે. આ તરફ ભગવાન શ્રી હરિ એબલ ખાચરના રૂપિયા અને એનું જે ધન ને બધું જે છે, જે ઘરની અંદર દાટેલું હતું એ ઘરની અંદર જ ભગવાન શ્રી હરિ સૂતેલા હતા. પહેલાના જમાનાની અંદર તિજોરીની બધાની વ્યવસ્થા ન હતી.
આવી રીતના ધન ને બધું જે છે એ દાટવામાં આવતું હતું. એક દિવસ આ અચરગઢે વિચાર કર્યો કે એભલ ખાચરની ધન સંપત્તિ ને બધું જે છે એ એમણે ક્યાં દાટેલું છે મને ખબર છે. એ ધન સંપત્તિ આપણા હાથની અંદર આવી જાય તો કેટલું સારું. પરંતુ જે ઘરની અંદર ધન સંપત્તિ દાટી હતી ત્યાં ભગવાન શ્રી હરિ સૂતા હોય છે. એટલે એક રાત્રિએ ભગવાન શ્રી હરિ જ્યાં સૂતા હતા ત્યાં આવે છે. અને ત્યાં એ લાગ જોતો બેઠેલો હતો કે ભગવાન શ્રી હરિ જો થોડા સમય માટે અહીંથી જાય તો હું મારું કામ કરી દઉં. પરંતુ ભગવાન શ્રી હરિ તો ઢોલિયા પર સૂતા જ રહ્યા, ઉઠ્યા નહીં. એટલે એ જ ઘરની અંદર એભલ ખાચરની સોનાની મૂઠવાળી જે તલવાર મૂકેલી હતી ને એ તલવાર લઈને એ ત્યાંથી પલાયન છે. એ જમાનાની અંદર લોકો સોનાની મૂઠવાળી તલવાર રાખતા હતા અને મ્યાન પણ સુવર્ણનું બનાવતા હતા. અત્યારે તો એની ઘણી કિંમત કહેવાય. એટલે લઈને રાત્રિને વિશે ફરાર થઈ ગયો. પ્રાતઃકાળ થયું, એભલ ખાચર પોતાની તલવાર શોધવા લાગ્યા કે મારી તલવાર ક્યાં ગઈ. તલવાર મળે નહીં અને પેલો અચરગઢ હતો તે પણ ત્યાં દેખાય નહીં. એટલે ભગવાન શ્રી હરિએ એભલ ખાચરને કહ્યું કે અમે તમને પ્રથમથી જ કહ્યું હતું કે તમે આની સન્મુખ દ્રષ્ટિ રાખજો, આનો બહુ વિશ્વાસ કરતા નહીં. પરંતુ એભલ ખાચરે એનો વિશ્વાસ કર્યો. અને એ તલવાર લઈને પલાયન થઈ ગયો. તે પછી એભલ ખાચર ભગવાન શ્રી હરિને કહે કે પ્રભુ કેમે કરીને એ તલવાર જે છે અમને પાછી મળે તો સારું, કારણ કે એ તલવાર જે છે એ અમારી પરંપરાથી ચાલી આવે છે અને ઘણી કિંમતી છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે જો તમે સંતો ભક્તોને રસોઈ આપો તો એ તલવાર જે છે પાછી આવે. એભલ ખાચર કહે કે જો તલવાર મને પાછી આવી જાય તો હું સંતો ભક્તોને રસોઈ આપીશ. એટલે આ બાજુ આ અચરગઢ તલવાર લઈને જતો હતો. એની આજુબાજુના પ્રદેશની અંદર જ આપણા સંતો જે છે એ વિચરણ કરતા હતા. અને ત્યાં એક સમાધિનિષ્ઠ સંત હતા ને એને ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી કે આ અચરગઢ નામનો એભલ ખાચરનો સેવક જે છે એ તલવાર લઈને ભાગી ગયો છે અને એ આ આજુબાજુના પ્રદેશમાં જ ફરી રહ્યો છે, માટે તમે એને પકડી લેવું. અને બધા સંતોએ ભેગા થઈને એ અચરગઢને પકડી લીધો અને પછી ભગવાન શ્રી હરિની પાસે ઉપસ્થિત કર્યો. એભલ ખાચર કહે કે મારી તલવાર લાવો. એને તલવાર આપી દીધી અને જ્યાં મારવા જતા હતા એટલે ભગવાન શ્રી હરિએ કીધું રહેવા દો, એને આપણે મારવો નથી, એને હવે તમારા અહીંથી છૂટો કરી દઉં. આ
પ્રમાણે ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા એબલ ખાચર એને પોતાના અહીંથી છૂટો કરી દે. કહેવાનું તાત્પર્ય એ કે વધારે પડતો વિશ્વાસ રાખવામાં આવે તો પણ વ્યક્તિ જે છે એ વિશ્વાસઘાત કરે છે. કારણ કે ધન જોઈને બધાની જ નિયત જે છે એ પરિવર્તિત થઈ જાય છે. જ્યાં સાધુ સંન્યાસીઓની નિયત જે છે પરિવર્તન થઈ જાય છે તો બીજાની ક્યાં વાત કરવાના. આવો બીજો પ્રસંગ જે છે એ શિવાજીની બાબતની અંદર પણ જોવા મળે છે. ઔરંગઝેબે શિવાજીને મારવાનો ઘણી વખત પ્રયાસ કરેલો, પરંતુ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી એટલા બધા પ્રતાપી હતા કે શિવાજી બચી જ જાય. ઈસવીસન 1659 ની અંદર ઔરંગઝેબના એક સેનાપતિ આદિલ ખાને શિવાજીને મારવા માટે પોતાના એક વફાદાર સેવક અફઝલ ખાનને નિયુક્ત કર્યો. અફઝલ ખાનની હાઈટ 60 ફૂટની. તે વખતે અફઝલ ખાને એક ષડયંત્ર કર્યું. એણે શિવાજીને પત્ર લખ્યો અને કહ્યું કે શિવાજી, હું તમારી સાથે શાંતિ પ્રસ્તાવ લાવવા માંગુ છું. વર્ષોની આપણી આ લડાઈ જે છે એ હવે બંધ થાય તો સારું. માટે પ્રતાપગઢના કિલ્લાની અંદર આપણે બંને જણા મળીએ, પરંતુ જ્યારે આપણી મુલાકાત થાય ત્યારે આપણા કોઈની પાસે અસ્ત્ર શસ્ત્ર હોવા જોઈએ નહીં. શિવાજી કહે ભલે. પરંતુ શિવાજીને અફઝલ ખાનની વાતની ઉપર વિશ્વાસ ન હતો, એટલે એણે જતા પહેલા પોતાના અંગરખાની અંદર એક ખંજર જે છે એ સંતાડી દીધું અને માથાની ઉપર એક લોખંડનો ટોપ પહેર્યો અને એની ઉપર પાઘડી પહેરી અને પોતાના હાથની અંદર વાઘ નખ પહેરી લીધા. આ બાજુ અફઝલ ખાને પણ શું કર્યું, કોઈને દેખાય નહીં એ પ્રમાણે એક તલવાર જે આવે એ પોતાની પીઠની અંદર મૂકી દીધેલી. આમ એટલે શિવાજી જ્યાં આપણે ભેટવા માટે આવે એટલે પછાડથી આ તલવાર કાઢીને સીધી એમના માથામાં મારી દીધી. આ પ્રમાણેની યોજના જે છે નક્કી કરવામાં આવી. સમય થયો, બંને જણા પ્રતાપગઢના કિલ્લાની અંદર ભેગા થાય છે. બંનેનું સૈન્ય કિલ્લાની બહાર રહે છે. નિયત થયેલી સ્થાનની ઉપર બંને જણા આવે છે અને જ્યાં શિવાજી અફઝલ ખાનને ભેટવા માટે જાય છે ત્યાં જ સમીપ આવતા અફઝલ ખાન પોતાની પીઠમાંથી આમ તલવાર કાઢે છે અને શિવાજીની ઉપર વાર કરે છે, પરંતુ મસ્તકની ઉપર એ વાર થાય, પરંતુ મસ્તક પર લોખંડનો ટોપો પહેરેલો હતો એટલે શિવાજીના ટોપના 2 ટુકડા થઈ ગયા, પરંતુ શિવાજીને કોઈ ક્ષતિ ન થઈ. આ પ્રમાણે પોતાની ઉપર વાર કર્યો એટલે શિવાજી તૈયાર જ હતા. પોતાની પાસે જે ખંજર હતું એ કાઢ્યું અને અફઝલ ખાનના પેટની અંદર એણે હુલ્લાડી દીધું અને પછી
અફઝલ ખાનને પાડ્યો અને પોતાના વાઘ નખથી એને ચીરીને ફેંકી દીધો. આ પ્રમાણે વિશ્વાસઘાત કરનારો અફઝલ ખાન જે છે એ અકારણ શિવાજીના હાથે કાળનો કોળિયો બની ગયો. માટે ભક્તો ક્યારેય પણ કોઈનો વિશ્વાસઘાત ન કરતા. વિશ્વાસઘાત એ બહુ મોટું પાપ છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે, ધર્મશાસ્ત્રમાં કહ્યું છે, સ મહાપાતકી ભૂમો યો વિશ્વાસ્યાન્ય મર્દય. અર્થાત કે જે બીજાને વિશ્વાસ આપીને પછી તેને પીડા આપે છે તો તે આ ભૂમિ પર મહાન પાપી કહેવાય છે. અર્થાત કે તેને મહાન પાપ લાગે છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રની અંદર વાક્ય જોવા મળે છે. સ મહાપાતકી ભૂમો યો વિશ્વાસ્યાન્ય મર્દય. આ પ્રમાણે કહ્યું છે. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે, વિશ્વાસઘાતો ન કાર્ય. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. કારણ કે એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. વિશ્વાસઘાત કરનારો વ્યક્તિ જે છે એ જેની સાથે વિશ્વાસઘાત કરે એના પાપનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર લખેલું જોવા મળતું નથી. માટે કદાચ આપણામાં સામર્થ્ય ન હોય અને કોઈક વ્યક્તિ આપણી પાસે સહાય માંગવા માટે આવે તો એને મુખે ના પાડી દેવી, પરંતુ એને વિશ્વાસ આપી પછી એનો ઘાત ન કરવો. અન્યથા એવો વ્યક્તિ જે છે એ મહાપાપથી ગ્રસિત થઈ જાય છે. જે પ્રમાણે જયચને ભૂત ખાઈને ફરવું પડ્યું એ પ્રમાણે એવા વ્યક્તિએ પણ ભૂત થઈને ફરવું પડે છે. માટે આ વૃત્તિથી હંમેશા નિવૃત્ત રહેજો. જીવનમાં એવી પરિસ્થિતિ પ્રગટ થાય, કોઈક વ્યક્તિ તમારી પાસે સહાય માંગવા આવે અને સહાય તમે ન કરી શકતા હો તો મુખે ના પાડી દેજો. પરંતુ અણીના સમયની અંદર એ વ્યક્તિને મનાઈ ન કરતા. કારણ કે પછી એ વ્યક્તિના હૃદયમાંથી જે તાપ નીકળે ને એ તાપ એટલો બધો ભયાનક હોય છે કે એનું પરિણામ એને તો ભોગવવું જ પડે છે, પરંતુ સાથે સાથે એની સાથે રહેલી વ્યક્તિને પણ ભોગવવું પડે છે. માટે એવા કાર્યથી હંમેશા નિવૃત્ત રહેજો. ક્યારેય પણ કોઈનો વિશ્વાસઘાત કરતા નહીં. સામર્થ્ય હોય તો કોઈની મદદ કરજો, સામર્થ્ય નથી તો ના પાડજો, પરંતુ કોઈને આશા આપી પછી એનો ઘાત ન કરતા. અન્યથા આ લોકમાં પણ દુઃખી થશો અને પરલોકની અંદર પણ તમારે દુઃખી થવું પડશે. આ સિદ્ધાંત વાત છે. અસ્તુ.